હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ના એકદમ ફ્રેશ થઈ જાય, ભગવાન માતાજીની દીવતી થઈ જઈએ, નવા દર્શન કરીને જઈએ સ્ટોરે. ચાલો તાર. જય માતાજી, હારું કરજો. હે મારા ઠાકર, મારા વાલા, જય શ્રી કૃષ્ણ. આજે તમને બપોર પછી ડેકોરેશન કરીએ અહીંયા બધું થોડું નવું. હવે જઈએ સ્ટોરે. ચલો તાન મળીએ સ્ટોરે જઈએ. સ્વેટર પહેરી દઈએ, ઠંડી બહાર થોડી. 12:30 થયા અને અહીંયા મિક્સ શાક બની ગયો. કાનાજીની પ્લેટ રેડી થઈ છે, રોટલી ને બધું. હવે એમને જમાડી દઈએ પહેલાં. હવે કાનાજીને જમાડી દઉં ને પછી જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે મિક્સ શાક, રોટલી ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને જમાડી દીધું ને હવે હું બીજી જે રોટલી બાકી એ બનાવી દઉં ને પછી યોગેશ જમવા આવી એટલે સાત જોડે જમી લઈએ બંને. હસી જલ્દી સ્ટોરે બનાવી દઈએ ફટાફટ. હવે થોડીક જ બાકી રોટલી બનાવવાની, આટલી બનાવી દઈએ. જો શાક થઈ ગયેલું આપણું તો મસ્ત. એ ગરમ કરી દેશે આવી એટલે ના ચાલુ કરી રોટલી બનાવવાની ફટાફટ. મિક્સ શાક આજે અમારા ઘરે બન્યું છે, ગરમા ગરમ. યોગેશને મિક્સ જ બહુ ભાવે. રોટલી બનવાની ચાલુ જ છે. બનાવવાની ચાલુ. કાનાજી જમાડી દે. ઓકે ગાઈઝ, તો હું હાથ પગ ધોઈને હવે અમે મુએ બેસજો, જીનાલે બેસી જશે ભાઈ. તો આપણે મળીએ. હમણાં રોટલી બનાવી દો. હવે યોગ આડો પડશે. આવો અહીંયા રોટલી બધી બની જાય ને યોગેશ બે છે ખાવા જોડે ચવાણું બધું લઈને સાઈડમાં ખાલી. હા, શાક ને બધું રેડી હો ને હું પેલા પાપડ શેકી દઉં. એક ઘરે પાપડ પતી જાય ને પંજાબી મસાલા પાપડ લાવ્યો ડબ્બર મરીવાળા પટેલમાંથી, એ શેકી દઈએ હવે એક બે. ઓકે સર, તો મસાલા પાપડ બનાવીને ખાઈએ ને તો એ બહુ મસાલા ખબર ઇન્ડિયામાં મળે. આપણે પેલા રેસ્ટોરન્ટમાં જઈએ ને એટલે પહેલાં એક વખત બનાવીશું કાલ બાર. પાપડે છે કઈ જા, શાકે મસ્ત ગરમ એકદમ કરી દીધું હો. અહીંયા રોટલી ને હું મારી પ્લેટ રેડી કરું ને યોગેશ તો ચાલુ જ છે. મસ્ત બન્યું મિક્સ શાક તો બહુ મજા આવે. લો પાપડ. હવે હું મારી પ્લેટ રેડી કરી દઉં. હવે મારી પ્લેટ રેડી કરી દીધી. શાક લઈ લીધું, જોડે રોટલી મસ્ત ઘીવાળી, જોડે થોડોક પાપડ મસ્ત. તો ગાઈસ, તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. ચલો તાન જમીન મળીએ, કામ બામ કરીએ. જમવાનું જમી લીધું ને હવે વાસણ બધું થોડું ઘસી દઉં ને પછી જાઉં સ્ટોરે. સેજલ ખાવાનું કાઢી દઉં ને આ બધું મૂકી દઉં ને વાસણ કમ્પ્લીટ કરી દઉં પહેલાં. જો બધા વાસણ લઈ લીધા ઘસવા માટે. આટલો વાસણ ને નીચેથી શાક કાઢી દઉં કઢાઈમાંથી અને બધું સાફ કરી દઈએ ને કચરા વાર દઈએ. કામ બામ બધું પતાય ને પછી મળીએ ને પછી જઈશું સ્ટોરે. હવે સ્વેટર પહેરી લીધું ને હવે જવું. મારી ચાવી ક્યાં હશે? મારી ચાવી આઈ થિંક સ્ટોરે પડી ગયો એટલે ખુલ્લું રાખીને જવું, ખાલી આડું કરીને તો નહીં ખુલી જાય. બહુ પવન નહીં એટલે નસે જલ્લા મોકલું હવે જમવા માટે. આજે બી પવન હો, ઠંડી પાછી વળીને આવો. જઈએ ત્યાં ને કામ બામ કરીએ. જો આજે તો તડકો નીકળ્યો જ નહીં. જો વાદળો જ છે એટલે બહુ ના મજા આવે.
તડકો ને તો બહુ મજા આવે. ને હવે મળીએ મોડા બપોર સાંજે ઘરે જઈએ એટલે ને પછી અધર કામ કરી. આજે તો બહાર બહુ જ ઠંડી અને બહુ નવે જઉં છું ઘરે. નવે જઈએ ઘરે. સ્ટોરે બધું કામ પતાવી દીધું. 9 વાગ્યા 5. હવે જવું ને ઘરે બહુ બધું કામ. પટેલમાંથી જે સામાન લાવ્યા હતા ને એ બધું ગોઠવવાનું ને બીજું બધું એ થોડું કામ એ બધું કરીએ. હવે ઘર થોડું ક્લીન કરવાનું એ કરીએ. છોટા જઈએ ઘરે. હવે સ્ટોરેથી ઘરે આવીને હાથ ને બધું ધોઈ દીધું ને હવે આ બધું જે સામાન લાવ્યું ને પટેલમાંથી એ બધા બોક્સો ખાલી કરી દઈએ. હવે ફટાફટ કઈ વસ્તુ ચોમૂક્યું એ બધું બતાવું તમને શું શું લાવ્યું. ના આમાં શું છે? રતલામી સેવ, સોલ્ટ ને પાપડ પંજાબી લાવ્યું. અને પાપડી ચાનું પેકેટ બોક્સમાં નાસ્તો નામાં જ ધાણ દાળ બાજરીનો રોટ ને સોસ ને બધું ને આ બધું કઠોળ નજમોને આ બોક્સમાં રતલામી સેવ પાપડ ચાનું પેકેટ મખાના ને ચવાણું ધેટ્સ ઇટ. આટલું બોક્સમાં નાસ્તો નામાં જ ધાણ દાળ બાજરીનો રોટ ને સોસ ને બધું ને આ બધું કઠોળ નજમોને જો આ બધી વસ્તુ લાવ્યું ને પટેલમાંથી એ બધું આ કબાટમાં હરખું બધું કરવાનું છે. બધું ફેદી દીધું. બધું હરખું કરીને મૂકીએ. ચલો સ્ટાર્ટ કરીએ કામ કરવાનું. જો આ આખું કબાટ મસ્ત ક્લીન કરી દીધું પોતું મારીને ને હવે એમાં આ બધા કઠોળને બધું ગોઠવી દઉં. જો જેટલો પથારો પાથરીને બેસ્યું ને અડદની દાળ કાળા ચણા આ બધું કઠોળ મસ્ત ગોઠવી દીધું. ડબ્બામાં થોડું એક વખત થાય એટલું ને પછી ડબ્બા ધોવાના પછી એમાં કઠોળ ભરવામાં આવશે. આવી રહ્યું ને હવે આટલું બાકી થોડુંક ચોખાને એટલું બધું ભરી દઈએ. હવે હરખી તેમ ગોઠવી દઈએ ને જો પછી યોગેશને કંઈક જોશે ને આમાંથી કંઈ નહીં મળે ને બધું ફેદી જો શું મસ્ત ગોઠવ્યું ને એમ થાય કે આમ જ રાખાય પછી ફેલાઈ જશે. મજા નહીં આવતી. હવે આ બધું મૂકી દઈએ. મસ્ત રીતના ગોઠવી દઈએ. બધું ક્લીન કરીને જો બોક્સો ખાલી ને હવે કમ્પ્લીટ પછી બધું બતાવું. થોડીક વાર રહીને મળીએ. જો આમાં કમ્પ્લીટ બધું ભરી દીધું ને હવે આ બધા ગાર્બેજ બધું જવા દઈએ. બોક્સો બધું ડન કામ ને કચરા બચરા વાળીએ ને આ બરણીઓ ધોવાની ધોઈ દઈએ મસાલા ભરવા માટે. કમ્પ્લીટ બાજરીનો લોટ સ્ટોરે મૂકવાનો ના બધું લઈ લઈએ ને હવે પહેલાં નાસ્તો કરીશ ને પછી બીજું કામ કરીશ. પહેલાં પેટ પૂજા ને પછી કામ બધું કરવાનું. ચાલો તમે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી કંઈક કામ કરીએ ને. જો હવે સુરજ દાદા નીકળ્યા જો 6:30 થયા ને હવે આટલું કામ થયું. હવે આ બધા બોક્સનું બધું ગાર્બેજ કરવાનું ને આ બધું અહીંયા કચરા વારવાના આખા ઘરમાં. હવે બધું કામકાજ બધું કામ બધું પતી ગયું. કચરા બધું વરાઈ ગયું. ઘર મસ્ત ક્લીન કરી દીધું ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરી દઈએ ને પછી કંઈક કરીએ કામ. જય માતાજી. જય હનુમાન દાદા. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર મારા વાલા. આજ છે શનિવાર
એટલે બજરંગ બાણ ચાલુ, હનુમાન ચાલીસા ને બધું થોડીક વાર કરીશું પાઠ. અને આજે છે શનિવાર, તો હવે હનુમાન ચાલીસા કરી દઈશું એકવાર ને પછી કામ કરીએ થોડીક વાર રહી.